જય માતાજી મિત્રો, અમે કરજણ જવા નીકળી ગયા છે। અમે મંદિરે પહોંચી ગયા છે। જોઈ લો મિત્રો, અમે જઈ રહ્યા છે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપે। અમે નીકળી ગયા છે પેટ્રોલ પુરાવા। ચાલો હવે પેટ્રોલ પુરાવીને મળીએ। તમે જોઈ શકો છો મિત્રો કે ગામમાં મંદિરે ગરબા ચાલી રહ્યા છે। અનેક લોકો ગરબા ગાઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં જય માતાજી લખજો। મિત્રો અમે પેટ્રોલ જઈ રહ્યા છીએ, પેટ્રોલ પંપ નજીક જ છે। હવે તો પેટ્રોલ પંપે પહોંચી ગયા છે અને આ વિડીયોમાં મેં કેટલી વાર મિત્રો બોલે છું તે કોમેન્ટ કરજો। આ અમારા ગામનો પેટ્રોલ પંપ છે, તમે જોઈ શકો છો। થોડીક વારમાં તમને પેટ્રોલ પુરાવીને મળીએ। અમે પેટ્રોલ પુરાવીને કરજણ તરફ જઈએ છીએ। પેટ્રોલ પુરાઈ ગયું છે, જોડે મારા કાકા અને મારો ભાઈ છે। અમે નીકળીએ છીએ હવે કરજણ તરફ જવા ગરબા ગાવા માટે। મિત્રો કેમ છો બધા? મજામાં ને? અમે જઈ રહ્યા છીએ કરજણ ગરબા ગાવા માટે અને દેખવા માટે। તો તમને ગરબા ગાવા હોય કરજણ જ આવો, એના સિવાય મજા આવે ના। એટલે ચાલો તમને આગળ બતાવો। આ છે અમારા ભત્રીજાઓ, આગળ ચલાવી રહ્યો છે એક મોટો છોકરો, પાછળ એક ભત્રીજો છે અને આગળ છે અમારી ગેંગ। એ અઘરી ગેંગ છે, રાઇડર નંબર 1। અને એક પાછળ આવે છે અમારા બીજો ઓપરેટર, એ બહુ પાછળ છે, તમને દેખાઈ નહીં રહે કે અભી ઓવરટેક મારશે। એ દેખ રહ્યા છો, બહુ પાછળ છે પણ બહુ જલ્દી આવી જશે। આગળ છે એ અઘરી ગેંગ છે, એ ખરીને વગર પાછળ અંદર ઘૂસ માર લે છે। એટલે આગળનો વિડીયો આપણે ખરા ને કરજણમાં એન્ટર થઈએ ને એટલે આપણે બતાવીશું, બરાબર? તો કન્ટિન્યુ કરીશું પછી। ચલો બાય। હેલો ગાઈસ, અમે બજારમાં પહોંચી જવા આવ્યા છીએ। આ નવા બજારનો બ્રિજ દેખાય છે, કરજણમાં એન્ટર થઈ ગયા છે અમે। બસ હવે ગરબા ગ્રાઉન્ડ જવાની જ રાહ તમે જુઓ। બજારમાં એન્ટર થઈ ગયા છે અમે। આ શાક માર્કેટ આવી જવાયું છે। આજે છેલ્લો દિવસ છે ગરબાનો, થોડો ટ્રાફિક તો રહેવાનો જ છે, તો એટલો બધો આજે ટ્રાફિક દેખાતો નથી। આવ્યું અમારું કરજણ બજાર છે, નવા બજારનું। તમે જોઈ શકો છો કેટલી પબ્લિક આવી જાય કરે છે। આ માલો મોબાઈલ વાળો છે। આપણું ગરબા ગ્રાઉન્ડ આવી ગયું છે હવે। અમારા બ્લોગને બને એટલો આગળ પહોંચાડો। અમારા બ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। અમે ગાડી પાર્ક કરી રહ્યા છીએ અને ગાડી અહીંયા મૂકીએ છીએ અને ગરબા ગ્રાઉન્ડ બિલકુલ સામે જ છે। તમને બતાડું, અમારી ઇન્સ્ટા અને યુટ્યુબ આઈડીનું નામ છે કિંગ ઓફ મસાણી। કેમ છો મિત્રો? મજામાં ને? તમે તો મને ઓળખતા જ હશો, પિયુષ કાનોડો 1306-2001 એ મારી ઇન્સ્ટા આઈડી છે અને યુટ્યુબ આઈડી છે કિંગ ઓફ મસાણી અંજર। અને અમે ગરબા રમવા આવી ગયા છે કરજણમાં। તો ચાલો આપણે આગળ જઈએ।
પ્રમાણે તો અમે આવી ગયા કરજણ ગરબા ગાવા. તો ગરબા તો ગાઈ લીધા, આપણને અભી તો આરતીનો પ્રોગ્રામ છે, એટલે અભી આરતી ચાલુ રહેશે, એટલે બધા અમે આરતી કરીશું. એના પછી અમે ફરતીના ગરબા ગાઈશું. તો બીજો વિડીયો આપણે પછી મૂકીશું. કેમ છો મારા યુટ્યુબની ફેમિલી અને ઇન્સ્ટાની ફેમિલી? તો જોઈ લો, આપણે કરજણની ફૂલ અને ફૂલામ ફૂલ પબ્લિક છે. તો અહીં આગળ અમારો ગરબાનો પ્રોગ્રામ પણ છે અને આરતીનો સમય ચાલુ થઈ ગયો છે. તો તમે બધા આરતીનો લાભ લઈ શકો છો. તો ઠીક છે, તો તમને આરતી બતાવો. હેલો માય યુટ્યુબની પબ્લિક, તમે જોઈ રહ્યા છો કે આપણા દાદાશ્રીઓ થોડુંક પ્રવચન આલે છે, તે આપણે શાંતિથી સાંભળીશું. હેલો મિત્ર, આપણે જોઈ રહ્યા છે સતીશ પટેલ મહોત્સવ 2025 અંતર્ગત પહેલા એમએલએ હતા, તે એમને આયોજન એ જ છે. એમનો બહુ આપ સર્વેનું બહુ જ એટલે બહુ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પ્રયત્ન કર્યો છે સાથે સાથે ગરબા ગવડાવવા માટે. ચલો તો ભાઈ, હવે તો ભૂખ લાગી છે, એટલે હવે જઈશું ખાવા. કંઈ તો પેટ પૂજા કરવી પડશે. તો અમારા બે ખુખાર ખેલૈયા તો બહાર નીકળી ગયા છે, કેમ કે એમને બહુ જ ભૂખ લાગી છે. કહેવા લાગે કે ચાલો કશું ખાવા જઈએ અને પછી આપણે આગળ રમીશું કે. તો હવે શોધી રહ્યા છે આગળ લારી, એટલે કે દુકાન. તો દેખી રહ્યા છો કે કેવો ભાગે છે. જો આગળ વહેલો નાહે છે. એટલે બહુ ભૂખ લાગી કે શું લ્યા? એટલે ઉભો તો રે, નાહા કઈ. જોઈ લો, બોલાવે તો પણ બોલતો નહીં અને આગળ નાહે છે. તો આપણે
આ બ્લોગ થોડીક વાર પછી કન્ટિન્યુ કરીશું. તો ગાઈસ જોઈ રહ્યા છો અમે ગુલ્ફી લીધી છે એને માટલા ક્વોલિટી કહે છે. આ ભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે જોઈ લો. ગાઈસ અમે ફરતીને આવી ગયા છે ગ્રાઉન્ડમાં ગરબા ગાવા. તો તમે જોઈ ખાડો ભરીને હવે અમે ગરબા ગાઈ રહ્યા છીએ. હવે અમે થાકી ગયા છીએ તો હવે ઘર તરફ નીકળ્યા છીએ. આ જોઈ શકો છો આપણું ગ્રાઉન્ડ. હવે આપણે જઈ રહ્યા છીએ મિયાગામ તરીકે આપણા ઘરે. રસ્તામાં કોઈ દુકાન ખુલ્લી હોય તો નાસ્તો કરશું. ભૂખ તો બહુ જ લાગી છે. હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. નાસ્તો કરવો છે. દુકાન ખુલ્લી હશે કેવું હશે? ભૂખ તો બહુ જ લાગી છે. બજારમાં તો યાર દુકાન ખુલ્લી દેખાતી છે નહીં. લાગતી તો છે ને દુકાન ખુલ્લી હોય. થોડું મજા આવશે. ખુલ્લી હોય તો થોડો નાસ્તો કરી લઈએ. જોઈએ કોઈ દુકાન ખુલ્લી હોય. તમને કેવું લાગે દુકાન ખુલ્લી હશે? આગળ લાઈટો હરગે છે એટલે કમ્ફર્ટ ખુલ્લી હોય છે. પૂછી તો લઈએ હોય તો. એક દુકાન ખુલ્લી છે ખરી. હવે દેખીએ. બતાવો તો કેમેરા તરફ છે ને. દુકાન તો ખુલ્લી છે. તો આપણે જઈશું દુકાન તરફ. તો ફ્રેન્ડ્સ ચલો એક દુકાન તો મળી ગઈ. એના અંદર આવી ગયા છે અમે અને ચાઇનીઝનો ઓર્ડર આપી દીધો છે. અને ઓર્ડર આપીને અમે ટેબલે બેઠા છે. તો બી બનીને આવશે એટલે અમે એને ટ્રાય મારીશું કે કેવું છે, મસ્ત છે કે નહીં. આવે એટલે આપણે ચાલુ કરીએ. બરાબર. કેમ છો દોસ્તો? તો આપણો નાસ્તો મંગાવ્યો હતો તે આવી ગયો છે. તો તમે જોઈ શકો છો કેવો મસ્ત સજાયેલો છે. અને ધ્રુવિત જોઈ લો મીઠું નાખે છે બરાબરનો. પણ એને એવું નથી ખબર કે ખારું થઈ જશે. બરાબરનો નામ કરે છે. અને તમને આ ડીશનું નામ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અમે નાસ્તો પણ કરી લીધો છે. નાસ્તો કરીને હવે અમે જઈએ છીએ મિયાગામ અમારા ઘરે. તો આપણે આગલો બ્લોગ કન્ટિન્યુ કરીશું થોડી દેર બાદ. હવે અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. બજાર સમિતિ વંટી ગયા છે. હવે તમને આગળ જઈને મળીએ. હવે જોઈ શકો છો મિત્રો હવે અહીંયા ગામ ચોકડી આવી ગઈ છે. આ બાજુ પાદરા જવાય છે. આ બાજુ આપણી ગામ તરફ જવાય છે. આપણા મિયા ગામનું પહેલું બસ સ્ટેન્ડ આવી ગયું છે. હવે આપણું ઘર થોડુંક દૂર છે. હવે આપણું બીજું બસ સ્ટેન્ડ આવશે. બીજા બસ સ્ટેન્ડ આપણું ઘર આવેલું છે. બીજા બસ સ્ટેન્ડ છે અંદર થોડું. આવી ગયું આપણું બસ સ્ટેન્ડ. મિત્રો આપણે આપણા બસ સ્ટેન્ડ તરફ આવી ગયા છે. એટલે હવે બ્લોક પતવાની ફૂલ તૈયારી છે. એટલા માટે તમે દોસ્તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બને એટલે સપોર્ટ કરજો કે આ વિડીયો હવે પતવાની ફૂલ તૈયારીમાં છે. એટલે લાઈક
કરી હોય તો કરી લેજો, ફોલો ના કર્યો હોય તો પણ કરી લેજો. આપણે બધા મિત્રો ચલો અમે આપ- આવી ગયા છે એટલે બધાને જય માતાજી.